ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સની અંદર મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે એવો ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. SMPS સ્વિચ મોડ પાવર સપ્લાય. હવે ક્વેશ્ચન તમને એવો પૂછાઈ શકે કે SMPS શું છે સમજાવો, તેનો બ્લોક ડાયાગ્રામ દોરો અને તેના દરેક બ્લોક વિશે ટૂંકમાં સમજાવો, આવું તમને કહેવામાં આવે. બરાબર, એટલે બુકની અંદર તમે જોશો તો ઓલમોસ્ટ તમારે છે ને અહીંથી ગણતરી કરશો ને તો દશક આપણે જે છે ને પોઈન્ટ લખવાના થશે. બરાબર, એટલે આ વ્યવસ્થિત રીતે તમારે આ આખો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. સાવ ઇઝી છે. તમને બ્રિજ રેક્ટિફાયર ને 2 ડાયોડ રેક્ટિફાયર આવડે તો સેમ વસ્તુ એ જ છે. આની કાંઈ એટલું આની અંદર હાર્ડ એન્ડ ફાસ્ટ છે ને. 7 માર્ક રોકડા છે. બરાબર, હવે 1 બાય 1 આપણે જોતા જઈએ. પહેલાં તો તમારે આ ડાયાગ્રામ જ યાદ રાખવાનો છે. બરાબર, પણ અહીંથી તમે જોતા જાઓ તો સિમ્પલ વસ્તુ જે ટ્રાન્સફોર્મર છે આપણને ખબર છે. ટ્રાન્સફોર્મર શું કરે છે તો વોલ્ટેજ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવા માટે આપણે ઉપયોગમાં લઈ આવીએ છીએ. 230 વોલ્ટ એસી ઇનપુટ આપણે અહીંયા આપવામાં આવે છે. વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. અહીંયા આપણી પાસે છે HV હાઈ વોલ્ટેજ રેક્ટિફાયર. બરાબર, હવે હાઈ વોલ્ટેજ રેક્ટિફાયર છે એટલે અહીંયા તમને ખબર છે કે આ બ્રિજ રેક્ટિફાયર છે. 4 ડાયોડ બ્રિજ રેક્ટિફાયર છે, એનો વિડીયો બનાવેલો છે. બરાબર, ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે જો બ્રિજ રેક્ટિફાયર છે. બ્રિજ રેક્ટિફાયર શું કરે છે આપણને ખબર છે તો કે અહીંયા આપણે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. ખાસ ધ્યાન રાખજો, બ્રિજ રેક્ટિફાયર શું કરે છે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. ત્યાર પછી જો ડીસી સપ્લાયમાં અહીંયા તમને ફિલ્ટર આપેલું છે. તો ફિલ્ટરનું કામ શું છે તો કે ભાઈ આપણું જે ડીસી આઉટપુટ છે એ પલ્સેટિંગ ડીસી છે, તો એને પ્યોર ડીસી બનાવવાનું કામ શું કરશે તો કે ફિલ્ટર કામ કરશે. કેપેસિટર તરીકે આપણે ફિલ્ટર રાખેલું છે. બરાબર, તો હવે ત્યાર પછી આપણી પાસે અહીંયા આપણને પ્યોર ડીસી મળ્યું. હવે આ જે પ્યોર ડીસી છે એ ચોપરને આપવામાં આવશે. હવે ચોપર શું કાર્ય કરે છે તો કે ભાઈ ચોપર છે એ ડીસી સપ્લાયનું હાઈ ફ્રીક્વન્સી વાળા આપણા એસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. હવે બરાબર, તો કે ડીસી છે એ આપણા શું કરે છે તો કે હાઈ ફ્રીક્વન્સી એસીમાં રૂપાંતર કરે છે. જે ચોપર છે એ કામ કરશે કોની મદદથી તો અહીંયા તમે જો અહીંયા વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટર ને એની મદદથી. બરાબર, તો કે ત્યાંથી આપણને રેફરન્સ સિગ્નલ ને બધું મળશે. હવે અહીંયા જે હાઈ ફ્રીક્વન્સી છે એ કોને આપવામાં આવશે તો કે ફેરાઇટ કોર સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. ફેરાઇટ કોર સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર એ શું કરશે તો કે ફ્રીક્વન્સી તો ટ્રાન્સફોર્મરમાં આપણને ખબર જ છે સેમ જ રહેવાની છે. બરાબર, એટલે ટ્રાન્સફોર્મરની અંદર ફ્રીક્વન્સી આપણે સેમ રહેવાની છે. તો ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર શું કરે તો એ જે હાઈ ફ્રીક્વન્સી છે એ જ ફ્રીક્વન્સી ઉપર વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. હવે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કર્યા તે પછી તમે જો અહીંયા આપણને ખબર છે LV રેક્ટિફાયર એટલે કે 2 ડાયોડ રેક્ટિફાયર થયો. હવે 2 ડાયોડ રેક્ટિફાયર છે. બરાબર, એટલે આપણે જો અહીંયા સેન્ટર ટેપ આપેલું છે. 2 ડાયોડ રેક્ટિફાયર શું કરશે તો પાછું એસીનું ડીસીમાં રૂપાંતર કરશે. એટલે અહીંયા આપણે શું મળશે તો કે એસી સપ્લાય છે, અહીંયા આપણને કઈ સપ્લાય મળશે તો કે ડીસી સપ્લાય મળશે. બરાબર, પણ હવે આજે વખતે શું ફેરફાર થઈ ગયો તો ખાસ ધ્યાન રાખો, અહીંયા આપણી પાસે ફ્રીક્વન્સીમાં ફેરફાર થઈ ગયો. બરાબર, અહીંયા આપણે શું કર્યું તો કે ફેરાઇટ કોર સ્ટેપ ડાઉન એટલે અહીંયા આપણે હાઈ ફ્રીક્વન્સી થઈ ગઈ. ઓકે, ત્યાં આપણે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કર્યા, ત્યાર પછી શું કર્યું તો કે એ જ ફ્રીક્વન્સી ઉપર વોલ્ટેજને સ્ટેપ ડાઉન કર્યા. હવે એ ડીસીને આપવામાં આવશે. બરાબર, એટલે મતલબ રેક્ટિફાયરને આપવામાં આવશે. એમાં શું થઈ જશે તો કે રેક્ટિફાયર શું કરશે એસીનું ડીસીમાં રૂપાંતર કરશે. ત્યાર પછી પાછી તમે જો ફિલ્ટર સર્કિટ લાગેલી છે. બરાબર, તો પાઈ ફિલ્ટર રાખેલું છે આની અંદર. હવે ફિલ્ટર જો એક કેપેસિટર ઇન્ડક્ટર અને પાછું કેપેસિટર એટલે આને આપણે પાઈ ફિલ્ટર કહીએ છીએ. હવે ત્યાર પછી તમે જુઓ તો કે આ જે છે એ સેમ્પલિંગ નેટવર્ક છે. હવે R1 અને R2 છે એ સેમ્પલિંગ નેટવર્ક છે એટલે એને ફીડબેક તરીકે તમે ઉપયોગ લઈ શકો છો. ફીડબેક છે ત્યાંથી ફીડબેક ક્યાં આવે છે તો કે એ જુઓ તમને અહીંયા કમ્પેરેટર ને એમ્પ્લીફાયરની અંદર આવે છે. બરાબર, અને અહીંયા જે આપણને છે લોડ આપેલો છે, લોડમાં એ વોલ્ટેજ ક્યાં મળશે તો કે V0 એટલે આઉટપુટ વોલ્ટેજ આપણને મળશે. બરાબર, હવે જે સેમ્પલિંગ નેટવર્ક છે એ આઉટપુટના જે વોલ્ટેજ છે એનું આપણને શું કરશે તો કે ત્યાંથી ફીડબેક લેશે કે ભાઈ આઉટપુટના વોલ્ટેજ કેટલા છે. એ આઉટપુટના વોલ્ટેજ એ ક્યાં જશે તો કે કમ્પેરેટરની અંદર. હવે કમ્પેરેટરની અંદર શું થશે તો કે ભાઈ કમ્પેરેટરની અંદર આપણે એક રેફરન્સ સિગ્નલ આપ્યું છે અને એક આપણે ફીડબેક સિગ્નલ આપ્યું. હવે બેયનું કમ્પેરિઝન કરવામાં આવશે. બેયનું કમ્પેર કરીને એરર સિગ્નલ જનરેટ કરશે. કમ્પેરેટરનું કામ એ જ છે એરર સિગ્નલ જનરેટ કરવાનું. બે સિગ્નલની કમ્પેર કરશે, ત્યાર પછી એની અંદર જો ફેરફાર હશે તો એરર સિગ્નલ જનરેટ કરશે. એ એરર સિગ્નલ એમ્પ્લીફાયરને અહીંયા એમ્પ્લીફાયર નથી બતાવ્યું પણ એમ્પ્લીફાયરને આપવામાં આવશે. એટલે એમ્પ્લીફાયર શું કરશે વીક સિગ્નલનું સ્ટ્રોંગ સિગ્નલમાં રૂપાંતર કરશે. બરાબર, વીક સિગ્નલનું સ્ટ્રોંગ સિગ્નલ રૂપાંતર કરશે. ત્યાર પછી એ કોને આપવામાં આવશે તો કે વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટરની અંદર. તો વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટરની અંદર આપવામાં આવશે. હવે ત્યાં શું થશે તો કે જે એરર સિગ્નલ આપણને આવશે. બરાબર, માનો કે આપણા વોલ્ટેજ વધારો થયો કે ઘટાડો થયો એ પ્રમાણે અહીંયા સિગ્નલ જઈને વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટરમાં જશે. એના પ્રમાણે ચોપરને એક ફીડબેક આપશે કે ભાઈ હવે આપણે ફ્રીક્વન્સીમાં વધારો ઘટાડો કેટલો કરવાનો છે એ અહીંયા આપણે ચોપરને આપવામાં આવશે. એટલે ચોપરને એક ફીડબેક અથવા આપણે એમ જોઈએ કે ભાઈ એક રેફરન્સ સિગ્નલ આપવામાં આવશે. બરાબર, તો આ જે મેં બોલ્યો એ આખું SMPS નું વર્કિંગ આપણે સમજાવ્યું. બરાબર, સાવ સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલાં એસી ઇનપુટ આવ્યું. બરાબર, પછી શું કર્યું વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરીને ત્યાર પછી આપણે બ્રિજ રેક્ટિફાયર એટલે એસીનું ડીસીમાં રૂપાંતર થયું. ફિલ્ટર સર્કિટ
હવે ફિલ્ટર સર્કિટ છે તો એ શું કરશે? પ્યોર ડીસી કોને આપ્યું? ચોપરને. તો ચોપર શું કરશે? ડીસી નું હાઈ ફ્રીક્વન્સી એસીમાં રૂપાંતર કરી નાખશે. કોની મદદથી? તો અહીંથી જો જે ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવાનો છે આ મલ્ટી વાઇબ્રેટરને ત્યાંથી ખબર પડશે, બરાબર. હવે ત્યાર પછી તમે જુઓ તો કે ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર પાછા વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી, પાછું એલવી રેક્ટિફાયર એટલે કે ત્યાં શું કરે? પાછું એસી નું ડીસીમાં રૂપાંતર કરશે અને ત્યાર પછી આપણે લોડને સપ્લાય આપવામાં આવશે. ફીડબેક સિગ્નલ ત્યાંથી લઈ કમ્પેરેટરને આપવામાં આવશે. કમ્પેરેટરને બે સિગ્નલ મળે છે, રેફરન્સ સિગ્નલ અને ત્યાર પછી આપણું ફીડબેક સિગ્નલ. એનું કમ્પેરિઝન કરી એરર સિગ્નલ જનરેટ કરીને એમ્પ્લીફાયરને આપશે. ત્યાંથી આપણી વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટરને ત્યાંથી પછી ક્યાં જશે? તો કે ચોપરની અંદર. આટલું બેઝિક વસ્તુ છે. હવે તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે ભાઈ એસએમપીએસ નો સિદ્ધાંત સમજાવો, બરાબર. એટલે એસએમપીએસ ની બ્લોક ડાયાગ્રામ દોરો અને એના પોઈન્ટ સમજાવો. તો આપણી પાસે બુક છે, બુકની અંદર તમારે શું કરવાનું? તો તમારી પાસે જો પેજ નંબર 110 ની અંદર ટૂલની બુક હોય તો તમને આઈડિયા હશે અહીંયા, બરાબર. તો તમારે આ આકૃતિ છે એ આકૃતિ દોરવાની છે અને સાથે સાથે બ્લોકના જ નામ લખવાના છે. વર્કિંગ તમે ન લખો તો હાલશે, કારણ કે એ લોકો એમ કીધું છે કે બ્લોકના કાર્ય સમજાવો. તો અહીંયા તમારે એચવી રેક્ટિફાયર, તો રેક્ટિફાયર આપણને ખબર છે કે ભાઈ શું કરે છે? એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. ફિલ્ટર કાર્ય શું કરે છે? પલ્સેટિંગ ડીસીને પ્યોર ડીસીમાં રૂપાંતર કરે છે. ત્યાર પછી ચોપર, તો ચોપર શું કરે છે? હાઈ વોલ્ટેજ ડીસીનું હાઈ ફ્રીક્વન્સી એસીમાં રૂપાંતર કરે છે. હાઈ વોલ્ટેજ ડીસીનું હાઈ ફ્રીક્વન્સી એસીમાં રૂપાંતર કરે છે. આઉટપુટ વોલ્ટેજ પ્રમાણે એસી વોલ્ટેજની મેગ્નિટ્યુડમાં ફેરફાર કરે છે. એટલે જે આઉટપુટ વોલ્ટેજ હશે અહીંથી આપણે ફીડબેક લેવા એના પ્રમાણે એસી મેગ્નિટ્યુડમાં ફેરફાર કરશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, તો સેમ વસ્તુ છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરશે? વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. ફ્રીક્વન્સી આપણને આપેલી છે 20 કિલોહર્ટ્ઝ થી 50 કિલોહર્ટ્ઝ, બરાબર. ફેરાઇટ કોર વાળું આપણે ઉપયોગ કરીએ છીએ. એલવી રેક્ટિફાયર, તો આપણને ખબર છે તો કે ભાઈ એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. પાઈ ફિલ્ટરનો આપણે ઉપયોગ કર્યો છે. પાઈ ફિલ્ટર શું કાર્ય કરે છે? તો કે ભાઈ પલ્સેટિંગ ડીસીને પ્યોર ડીસીમાં રૂપાંતર કરે છે. સેમ્પલિંગ નેટવર્ક, આ R1 R2 છે એ સેમ્પલિંગ નેટવર્ક છે. તો એ શું કામ કરે છે? તો કે R1 ને R2 છે એ એક ફીડબેક સર્કિટ તરીકે વર્ક કરે છે. આઉટપુટ વોલ્ટેજ કોને આપે છે? કમ્પેરેટરને. ત્યાર પછી તમારે કમ્પેરેટર લખવાનું છે. કમ્પેરેટર શું કાર્ય કરે છે? તો કમ્પેરેટરને બે સિગ્નલ આપવામાં આવે છે, એક ફીડબેક સિગ્નલ ને એક રેફરન્સ સિગ્નલ. એના બેના વોલ્ટેજ મતલબ કે જે કંઈ પણ સિગ્નલ આવે છે એનું કમ્પેરિઝન કરીને એરર સિગ્નલ જનરેટ કરે છે. ત્યાર પછી વોલ્ટેજ કંટ્રોલ મલ્ટી વાઇબ્રેટર, તો એ શું છે? તો કે આ સ્ક્વેર વેવ જનરેટર છે. સ્ક્વેર વેવ જનરેટર છે, એની અંદર ટ્રાન્ઝિસ્ટર હશે, બરાબર, જે માર્ક ટુ સ્પેસ રેશિયો અને ડ્યુટી એરર સિગ્નલ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. આ 10 પોઈન્ટ વ્યવસ્થિત રીતે તમે લખો, બરાબર, તો તમને પ્રોપર 7 માર્ક મળશે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. અહીંયા તમારા ખાલી બ્રિજ રેક્ટિફાયર યાદ રાખવાનું છે, વચ્ચે ચોપર મૂકી દેવાનું છે. અહીંયા આપણે 2 ડાયોડ રેક્ટિફાયર લખી અને લોડ આરે કનેક્ટ કરી દેવાનું છે. સાવ સિમ્પલ સર્કિટ છે, બરાબર. વ્યવસ્થિત રીતે 1-2 વખત તમે સર્કિટ દોરી નાખો એટલે તમને આઈડિયા આવી જાય અને કાંઈ તમારા મગજમાંથી ભૂલાય નહીં. ઓકે, પોઝ કરી વ્યવસ્થિત રીતે તમે લખી લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.